ભારતીય મહિલાઓના માથા પરના સિંદૂર મિટાવશો તો તમારા માથા પણ સલામત નહીં રહે. આ જવાબ છે ભારતનો પહલગામ આતંકવાદી હુમલાનો. પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ભારતીય મહિલાઓના માથા પરના સિંદૂરને મિટાવ્યું હતું. તેના પખવાડિયામાં જ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પીઓકેમાં અનેક આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કરી દઈ ભારતીય મહિલાઓના સિંદૂર મિટાવનારાઓને જ મિટાવી દીધા છે. તેની સાથે ભારતે હવે સંકેત આપી દીધો છે કે ગોળીનો જવાબ તે ગોળીથી નહીં, હવે મિસાઇલથી આપશે. ભારત ફક્ત સરહદ પર બંદૂકથી ગોળીબારનો જવાબ બંદૂકથી આપીને જવા દેવામાં નહીં માને. ભારતના ઓપરેશનમાં આતંકવાદી મસૂદ અઝહરનું આખું ખાનદાન ખતમ કરી દેવાયું છે. હજુ પણ જો પાકિસ્તાન નહીં સુધરે તો કદાચ આ જ પ્રકારની સ્ટ્રાઇક પાકિસ્તાનની નિયતિ બની રહેશે તેવો સંકેત પણ ભારતના ભૂતપૂર્વ જનરલ મનોજ નરવણેએ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે પિક્ચર અભી બાકી હૈ. ભારતના હુમલામાં 100થી પણ વધારે આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. તેની સાથે ભારતે હવે ફક્ત પાકિસ્તાન જ નહીં, વિશ્વમાં ક્યાંય પણ તેની સામે આતંકવાદી કાવતરું થતું હશે તો તેના ઉપર એર સ્ટ્રાઇક કરવાનો અધિકાર મેળવી લીધો છે. ભારતમાં 22મી એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષના મોત થયા હતા અને 17ને ઈજા થઈ હતી. તેના બરોબર પખવાડિયા પછી ભારતે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આ રીતે પાકિસ્તાનમાં હવે ક્યાંય પણ આતંકવાદી ઠેકાણા હશે તો તેના ઉપર હુમલો કરવાની ક્ષમતા ભારતે કેળવી લીધી છે. તેમાં પાકિસ્તાનનું લશ્કર પણ કશું જ નહીં કરી શકે. આ સાથે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ ભારતીય એર સ્ટ્રાઇકને રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનું પુરવાર થયું છે. તેની સાથે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય પ્રહારોને રોકવા માટે સક્ષમ નથી તે પણ દેખાઈ આવ્યું છે. તાલિબાનો કદાચ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ભારતના આ હુમલાએ હવે તે પણ પુરવાર કર્યો છે કે ભારત નાગરિક જાનહાનિ ટાળીને ચોકસાઈપૂર્વકના હુમલા કરવાની ક્ષમતા મેળવી ચૂક્યું છે. આ પ્રકારના હુમલામાં ટાર્ગેટને ઓળખી કાઢીને ફક્ત તેના ઉપર ફોકસ કરીને જ હુમલો કરવામાં આવે છે અને તેને ખતમ કરી દેવાય છે. નાગરિકોને કોઈ નુકસાન થતું નથી. હાલમાં આ પ્રકારની ક્ષમતા ફક્ત અમેરિકા, ઇઝરાયલ અને બીજા કેટલાક ગણ્યા ગાંઠિયા યુરોપિયન દેશો પાસે જ છે. આ ક્ષમતા હવે ભારતે પણ મેળવી લીધી છે. પાકિસ્તાને ભારતની એર સ્ટ્રાઇકથી બચવા માટે તેના લોન્ચ પેડ ખસેડ્યા હતા અને આતંકવાદીઓને બંકરમાં ધકેલી દીધા હોવા છતાં પણ ભારતે તેના ઉપર કરેલી આ સ્ટ્રાઇકે બતાવ્યું છે કે ભારતીયોનું સિંદૂર મિટાવનારા વિશ્વમાં ગમે તેવા બંકરમાં પણ સલામત નથી. તેમાં પણ આ હુમલાનું નિવેદન પણ ભારતીય લશ્કરની મહિલા અધિકારી સોફિયા કુરેશી અને એરફોર્સની વ્યોમિકા સિંહ પાસે કરાવીને ભારતીય લશ્કરે એક અદ્ભુત મિસાલ પણ રજૂ કરી દીધી છે. ભારતીય લશ્કરમાં મહિલાઓ કયા સ્થાને છે અને તે કેટલી મહત્વની ભૂમિકાઓ નિભાવી શકે છે તે પણ ભારતે સમગ્ર વિશ્વ સમક્ષ દર્શાવ્યું છે. તેની સામે પાકિસ્તાનને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે પોતે એક બીમાર માનસિકતામાંથી બહાર આવે. આજે આ બીમાર માનસિકતાના લીધે આખું પાકિસ્તાન એક બીમાર રાષ્ટ્ર બની ગયું છે. તેનું વિશ્વ સ્તરે તો ઠીક, પોતાના ઘરમાં પણ સન્માન નથી. તેની સ્થિતિ ભિખારીઓ જેવી થઈ ગઈ છે જે બધે જ હળધૂત થાય છે. સન્માન અને પ્રતિષ્ઠા જાણે તેની સમજ બહારનો વિષય બની ગયો હોય તેવી સ્થિતિ છે. પાકિસ્તાનીઓએ વિદેશમાં લોકોના આક્રોશથી બચવા માટે પોતાની ઓળખ પણ ભારતીય તરીકે આપવી પડે છે. પાકિસ્તાની પાસપોર્ટ આખા વિશ્વમાં સૌથી બદનામ પાસપોર્ટ બની ગયો છે. પાકિસ્તાની હોવાનું સ્વાભિમાનનું નહીં પણ એક રાષ્ટ્રીય શરમનું પ્રતીક બની ગયું છે. આમ આતંકના કોઈ ઠેકાણા હવે ભારતીય લશ્કરની પહોંચની બહાર નથી તેવો સંકેત ભારતે ઓપરેશન દ્વારા આપ્યો છે. આતંકના આકાઓના માથા હવે લાંબા સમય સુધી તેમના ધડ પર નહીં રહે. આગામી સ્થિતિ હવે તે હદ સુધી લઈ જવાની છે કે ભારત સામે કોઈ દેશ પ્રત્યક્ષ કે પરોક્ષ આતંકવાદ ફેલાવવાનું વિચારતો હોય તો તે 100 વખત વિચારશે. ભારતના હુમલાએ ટેરર કેમ્પમાં ટેરર ફેલાવી દીધો છે. આતંકવાદીઓ ભલે હવે ગમે તેની પાસેથી તાલીમ લે પણ ભારતીય લશ્કરની સ્ટ્રાઇક સામે તે સલામત નથી. આતંકવાદીઓએ જો હુમલો કર્યો તો તેઓએ વળતા જવાબમાં તેમની 7 પેઢીઓએ પણ નહીં જોયા હોય તેવા હુમલાઓનો સામનો કરવો પડી શકે છે. આતંકવાદના આકાઓને સ્મશાન ભેગા કરવાનું મન ભારતીય લશ્કરે બનાવી દીધું છે. આતંકવાદીઓ ભારતીય લશ્કરથી કાયમ માટે ફફડતા રહે તે સ્થિતિમાં તેમને મૂકવાનું ભારતીય લશ્કરનું આયોજન છે. આતંકવાદીઓનો એવો સોઠ વાળી દેવાનો છે કે ફક્ત કાશ્મીરમાં જ નહીં, આતંકવાદીઓ વિશ્વમાં પણ ક્યાંય આતંક ફેલાવવાનો વિચાર ન કરી શકે.